તો જય માતાજી મિત્રો, તો આજે આપણો બ્લોગ કઈ રીતે શૂટ કરવો, અમારે ઘણા મેસેજ આવ્યા હતા, એટલે હું આજના બ્લોગમાં તમને શીખવાડો કે બ્લોગ કઈ રીતે શૂટ કરવો અને બ્લોગની અંદર શું શું વાર રાખવાની, બરાબર. ન તો તમે જો આડેધડ વિડીયા મૂકશો કે આ ના મૂકે દો તો એમાં એવી પરિસ્થિતિ થાય, જો તમારી ચેનલ ગ્રો થાય ને એ વખત તમને મોટી દિક્કત આવશે, મોટી ઘણી બધી પરેશાનીઓ આવશે. અમારી પણ એક આની આવું ચેનલ હતી જે પંચમુખી ગોગા મ્યુઝિકલ ગ્રુપ કરીને જે મોનિટાઈઝ થઈ હતી. એની અંદર શું શું પ્રોબ્લેમ આવે અને શેના કારણથી અને શું કરવાથી ચેનલ ઉડી જતી હોય, અને ઘણા બધા પ્રશ્નો હું આની અંદર, અને બ્લોગ પણ કઈ રીતે શૂટ કરવાનો એ પણ હું તમને બતાવું. પણ પહેલાં મારું થોડું દિવસ દરમિયાન કામ હોય એ હું તમને પહેલાં બતાવી દઉં, અને પછી તમને શીખવાડો. તો શેક એન્ડ સુધી જોજો તો જ તમને ખબર પડશે, બરાબર. આજના વિડીયાથી તમને ઘણું બધું શીખવા મળશે. જો કે અમને તો એ વખત કોઈ શીખવાડવાવાળું નહોતું આ રીતે વિડીયામાં, પણ આજે હું તમને ટોટલી શેક પહેલાંથી એન્ડ સુધી સમજાવે, બરાબર. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો આજે જો આ ખેતરમાં આવ્યા, જો આપણે બુલેટ ઘાસ વાપવાનું હતું ને એ ખેતરમાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો. શું કહેતો હતો? હા, તો હું કદાચ લેતો આવું. ના, આ જે હુડિયો હોય ને એટલો ગોદી નાખી એટલે ક્લીન થઈ જાય ચોખ્ખું. હા, તો ચલો આપણે હું પાણી ચાલુ કરતો આવું. આજે પાવાનું છે બુલેટ ઘાસ, કારણ કે ઘણા સમયથી પાયું નહીં એટલે હુકાઈ ગયો, માટે પાણી વાળવાનું હતો. હા, જી આ પહેલી લાઈન, પહેલી બે લાઈનો વાટવા આવી જાય કમ્પ્લીટ. જો મસ્ત ખાતરનું પાણી અટશે ને એટલે ટના ટન થાય, પણ વરસાદ નહીં. તો બહુ મસ્ત થઈ, મોટર ચાલુ કરી દીધી અને હમણાં આપણે જવાનું છે પોંચમાં. જો કમ્પ્લીટ પાણી હેડવા માંડ્યું લાઈનમાં. જો આ જગ્યાએ સોસ થયો, હું તમને બતાવું છું કેવું પાણી આવે સોસમાંથી. વાટો થયો, વાટો. અમે ખેતરમાં જઈને જોઈએ પાણી આવક નહીં આવતું, કારણ કે સોસ થયો એટલે નક્કી નહીં. હળો ફટાફટ ખેતરમાં જઈએ. તો 10 દાવાથી ઓર કાઢીને મેલ્યા. હાલ વરસાદ આવે એમાં એમાં આ 10 દિવસ જતા રહ્યા. જો ઓર કાઢેલા, પણ હજી સુધી કોઈ ચિહ્ન દેખાતું નહીં. ગરમી ફોડી નાખે, બરાબર. અને હજી તો આગામી 10 દિવસમાં કશું હેઠળ દેખાતું નહીં. એક મારા મિત્રને કમેન્ટ કરી હતી 4 દિવસમાં વરસાદ આવશે, પણ કોઈ લાગતું જ નહીં 4 દિવસમાં આવે એવું. જો તમે જેમ રૂના ડૂચા હોય એમાં વાદળોમાં કોઈ વરસાદ હોય એમાં, એ તો બરાબરનું અંધારીને આવે અને કાળી કોટ કરે અને ગાજવીજ સાથે આવે ને તો જ વરસાદ આવે, બરાબર. એમને ડાયરેક્ટ કોઈ દિવસ વરસાદ આવે નહીં, બરાબર. ખેતરમાં પાણી આવી ગયું, ચલો ફટાફટ પોણ જ કરીએ. જો એક બાજુ 4 વાટ ઘરનો એ વાટ, તો ત્યાં પણ એમના જોડે રહેવું પડશે, કારણ કે કાલે મેં ભૂંડ હતો, બરાબર. તે દોડીને જતો રહે તો બરાબર ને, ભૂંડનો વિશ્વાસ ના રખાય. ચિયાટેમાં આવીને ભેટી મેલે ને એનું નક્કી નહીં, એટલે એવું એકલો મેલાય ના. આ નેપિયર ઘાસમાં ભૂંડ વધારે રહે પાછો, બરાબર. તો ત્યાં હજી હડો ફટાફટ. જો પાણી આવી ગયું બહુ મસ્ત. ધાગ્યામાં થોડો હાથ ફેરવીએ એટલે પાણી આવે વધારે. આ બધું ગોજીને ચોખ્ખું કરવાનું. જો ચલો તો અમે કામ ચાલુ કરીએ. હા, વચ્ચે લબડી રહ્યો હોય એને શું કરવાનું? ગોળ ગોળ ફૂંદડી પડે તો
હમણાંથી વાતાવરણ એકદમ ઠંડુ કર્યું નહીં? મસ્ત વાતાવરણ, ઠંડુ વાતાવરણ હોય ને એટલે કોમ કરીને મજા આવે. શું કેવું? આ પોણી વાળી હોય ભાઈ, ભોથો પોણી વાળી ભોથો આપો. હાવ આ બધો કીધું ભોથો વાળી દઈએ. લસકામાં યાર ઓદરો હેરાન કર્યું ભાઈ, ઓદરોનો ફૂલ ત્રાસ થઈ ગયો. અરે અમે 12 મહિના હેરાન થઈ ગયા. દાણા ઓદરો રાતી ભૂંડ ભાઈ, એટલે અમે લસકો વાવવાનો બંધ કરી દીધો. અને લસકાનો ભાવ હતો તો અત્યારે વાગ્યા હવે બપોરના 12:30 ને અમે જઈ રહ્યા છીએ ઊંઝા. જોકે LICનું થોડું કામકાજ એટલે તો જો અત્યારે પહોંચવા ત્યાં એણીપુરા. બનાવે પહેલાં શું કરવાનું? પહેલાં તો તમારા ફોનનો કેમેરાનો જે લેન્સ ખરો ને એ લેન્સને પહેલાં તો સાફ કરી દેવાનું. જેટલા વખત તમે બ્લોગ શૂટ કરો ને એટલા વખત કેમેરાનો લેન્સ સાફ કરવાનો. કારણ કે કેમેરા ઉપર ઘણી વખત ડસ્ટ વળી ગયું હોય, ધૂળ વળી ગયું હોય, એના કારણે તમે વિડીયો તો શૂટ કરો પણ એટલું બધું ક્લિયરિટી નહીં આવતી, બરાબર? એટલે પહેલાં લેન્સ સાફ કરવાનું. પછી લેન્સ સાફ કર્યા પછી જો આ રીતે પકડી રહેવાનું, બરાબર? એકદમ સ્થિર. અને તમારી ઓખો ચો હોવી જો કેમેરાના હોમે હોવી જોઈએ એક્ઝેક્ટ. આજુબાજુમાં કોઈ શું કરે, કોઈ જોવો ના જોવો એ બધું આપણને નહીં જોવાનું, બરાબર? આપણે તો જે બ્લોગ શૂટ કરતા હોય કેમેરા સાથે જ આપણે નિસ્બત રાખવાનું, બરાબર? નંબર 2 પછી ત્રીજું કે બપોરે ઉતારતા હોય ને એટલે સનલાઇટ એટલે સૂર્યની જે કિરણો ખરો ને એને આપણે બહુ વાર રાખવાની. કારણ કે એના લીધે ધૂંધળું આવે ચિત્ર. જો તમે આ બાજુ કમ્પ્લીટ આવે ને ચિત્ર અને તમે આ બાજુ જુઓ જોયું એટલે ઘણો એવો ફેર પડી જાય. એટલે આ બધી નાની બાબતો હોય પણ અમુક ઘણું બધું ધ્યાન રાખવાનું હોય, બરાબર? પછી આ તો તમને બતાવ્યું વિડીયો શૂટ કરવાનું, બરાબર? કઈ રીતે શૂટ કરવાનું એ હું તમને બતાવ્યું. અમે વિડીયોની અંદર શું ધ્યાન રાખવાની બ્લોગની અંદર. તો યુટ્યુબની અંદર તમે વિડીયો બ્લોગ શૂટ કરીને અપલોડ કરતા હોય, ગમે તે વિડીયો તમે અપલોડ કરતા હોય, પણ આપણે ગામડાની અંદર અપલોડ કરતા હોય, વિડીયો બનાવતા હોય એટલે ગામડાની અંદર ખૂબ વાર રાખવી પડે. કારણ કે ગામડાની અંદર નાના બાળકો હોય ઘણા બધા. એ જો કે અત્યારે હાલ તો એજ્યુકેટેડ થઈ ગયો વર્ગ એટલે વાંધો નહીં આવતો, પણ હજી સુધી ઘણા લોકો એવા હોય પછાત વર્ગના જે ચડ્ડીઓ ને એવું બધું. છોકરો નાનો છોકરો 12 મહિનાનો 6 મહિનાનું છોકરું પણ જો ચડ્ડી પહેર્યા વગરનું બ્લોગની અંદર આવી ગયું તો તમારા આખી ચેનલ ઉડી જાય, બરાબર? એટલે એ ખાસ વાર રાખવાની, બરાબર? કે એ અશ્લીલ હરકતમાં આવી જાય, બરાબર? એટલે એ કોઈ દિવસ આવવું જોવે નહીં. જોણે અજાણે ભૂલથી પણ તમારી પાછળ કોઈ બહેના ખોળામાં નાનું છોકરું હોય 12 મહિનાનું 6 મહિનાનું ચડ્ડી વગરનું હશે તો તમારી ચેનલ તરત લોક કરી દેવામાં આવશે, બરાબર? અમારી એક ચેનલ હતી પંચમુખી ગોગા મ્યુઝિકલ ગ્રુપ, જે આજથી અત્યાર સુધી એ ચેનલ હોત ને તો 10 લાખે પહોંચી હોત. પણ અમુક નાની બાબતોનું અમને એ વખત નોલેજ નહોતું. જોકે આ જે હું તમને શીખવાડું ને એ રીતે અમને કોઈ શીખવાડવાવાળું નહોતું, એટલે મારે ચેનલ ડિલીટ થઈ જઈ, બરાબર? કે આ રીતે આવા નાના ફોલ્ટના લીધે. બીજું કે તમે બ્લોગ શૂટ કરતા હોય એટલે કોઈ દિવસ એક્સિડન્ટનો બ્લોગ શૂટ નહીં કરવાનો, બરાબર? એક્સિડન્ટ તો બિલકુલમાં અંદર બતાવતા ના. પછી લોહી કોઈ પણ જગ્યાએ તમને વાગ્યું હોય, તૂટ્યું હોય, ભાગ્યું હોય, લોહી જો થોડું ઘણું પણ અંદર આવી ગયું બ્લોગની અંદર તો તમારા જે ચેનલ ખરીને આખી ડિલીટ કરી દેવામાં આવશે. એટલે આવા નાના પોઈન્ટ હોય અમુક એ બહુ વાર રાખવી પડે. જો તમે વાર રાખ્યા વગર એમને ધડાધડ વિડીયો અપલોડ કરશો ને તો આગળ જતો મોટી પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલે એના માટે હું તમને આજે આ કીધું એ અમુક નાની બાબતો પણ એનું ધ્યાન રાખીને તમે વિડીયો બનાવશો ને
તો કોઈ દિવસ તમને તકલીફ પડશે નહીં. અને તમારે પણ બ્લોગની અંદર કોઈ પણ તકલીફ હોય, વિડીયોમાં હોય, ફેસબુકમાં હોય, ઇન્સ્ટાગ્રામની અંદર હોય, યુટ્યુબની અંદર હોય, તો ચોક્કસ આપણને કહેજો. જો સોલ્વ થાય એવું છે ને તો અમે સોલ્વ કરી દેવું. બરાબર? તો તમને માહિતી કેવી લાગી ચોક્કસ કમેન્ટ કરજો. બરાબર? જય માતાજી.